અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસમાંથી એક ચોંકાવનારા કેસમાં ભારતીય મૂળના એક ગુજરાતી મોટેલ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ સત્તાવાળાઓએ માનવ તસ્કરી અને સેક્સ ટ્રાફિકિંગ વિરુદ્ધ હાથ ધરાયેલા મોટા ઓપરેશન દરમિયાન 45 વર્ષીય મુકેશ કુમાર રમણભાઈ આહિરની ધરપકડ કરી છે. તેઓ સાઉથ લોસ એન્જલસમાં આવેલી સ્ટેડિયમ ઇન એન્ડ સ્પાન મોટેલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. આ કાર્યવાહી ઓપરેશન બ્રોકન બ્લેડ નામના ફેડરલ ક્રેકડાઉન હેઠળ કરવામાં આવી હતી, જે લોસ એન્જલસના કુખ્યાત ફિગ્યુરોઆ કોરિડોર વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા સેક્સ ટ્રાફિકિંગ નેટવર્કને તોડી પાડવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. ફેડરલ પ્રોસિડ્યુર્સના જણાવ્યા અનુસાર આ સમગ્ર નેટવર્ક પર હુવર ક્રિમિનલ ગેંગનું નિયંત્રણ હતું. કોર્ટમાં દાખલ કરાયેલા 65 કાઉન્ટરના આરોપોમાં અનુસાર જોઈએ તો ફેબ્રુઆરી 2021 થી જૂન 2026 દરમિયાન આ ગેંગે ઓછામાં ઓછી 51 મહિલાઓ અને યુવતીઓનું શોષણ કર્યું હતું. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે પીડિતમાં માત્ર નાની વયના લોકો જ હતા સમાવેશ તેમાં થતો હતો, અને તપાસમાં સામે આવ્યું છે કે ગેંગે ઘર છોડીને ભાગી ગયેલી કિશોરીઓ અને ફોસ્ટર કેરમાં રહેલા યુવાનો તેમજ આર્થિક અને માનસિક રીતે નબળી સ્થિતિમાં હોય તે રહેતી હોય તેવી યુવતીઓને સોશિયલ મીડિયા અથવા તો વ્યક્તિગત સંપર્ક દ્વારા સારા જીવન, નોકરી અને સુરક્ષિત ભવિષ્યના સપના બતાવી પોતાની જાળમાં ફસાવી હતી. આ કેસમાં મુકેશ કુમાર આહિરની ભૂમિકા અલગ હોવાનું આરોપમાં જણાવવામાં આવ્યું છે. તેઓ ગેંગના સભ્ય ન હોવા છતાં ગેંગને મદદ કરવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે. ફેડરલ સત્તાવાળાઓનો દાવો એવો છે કે તેમણે જાણી જોઈને પોતાની મોટેલના રૂમોનો ઉપયોગ વેશ્યાવૃત્તિ માટે થવા દીધો હતો, અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળતા નાણાંને છુપાવવામાં પણ તેમણે મદદ કરી હતી. તપાસમાં એવી પણ આક્ષેપો તેમના ઉપર કરવામાં આવ્યા છે કે સપ્ટેમ્બર 2024 થી જાન્યુઆરી 2026 વચ્ચે તેમણે પોતાની બેંકમાં કુલ $64,581 થી વધુ રકમ જમા કરાવી હતી, જે ભારતીય ચલણ મુજબ અંદાજે 54 લાખથી પણ વધારે રૂપિયા થાય છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર તેમને જાણ હતી કે આ રકમ સેક્સ ટ્રાફિકિંગમાંથી મેળવવામાં આવેલી હતી. ફેડરલ તપાસમાં વધુ એક ગંભીર આરોપ સામે આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સરકારી રિપોર્ટિંગના નિયમોમાંથી બચવા માટે મોટી રકમને નાના નાના ભાગોમાં વહેંચીને અલગ અલગ ખાતાઓમાં જમા કરાવવામાં આવી હતી. આ પ્રક્રિયાને સ્ટ્રક્ચરિંગ તરીકે ઓળખવામાં આવે છે અમેરિકાની અંદર. સાથે જ બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરી કરીને આ લેવડ દેવડને કાયદેસર દેખાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે. તપાસમાં પીડિતો પર થયેલા અત્યાચારના અત્યંત ભયાનક ખુલાસા પણ થયા છે. આરોપ છે કે ગેંગના સભ્યો પીડિતોને અલગ અલગ મોટેલ સુધી લઈ જવા, તેમની ઓનલાઈન જાહેરાતો મૂકવા અને ડિજિટલ પેમેન્ટ દ્વારા પૈસાની વસૂલાત કરવા માટે સંગઠિત રીતે કામ કરતા હતા. પીડિતો પાસેથી મળતી તમામ કમાણી જબરદસ્તી છીનવી લેવામાં આવતી હતી. જો કોઈ યુવતી વિરોધ કરતી અથવા તો ભાગવાનો પ્રયાસ કરતી તો તેને નિર્દયતાથી મારવામાં આવતો હતો, શરીર પર ડામ આપવામાં પણ આવતા હતા, જાહેરમાં અપમાનિત કરવામાં આવતી હતી, અને ઘણી વખત ખોરાક અથવા તો ડ્રગ્સ આપવાનું પણ બંધ કરીને માનસિક તથા શારીરિક યાતનાઓ આપવામાં આવતી હતી. આ કેસમાં 2 ઘટનાઓએ તપાસ અધિકારીઓને પણ હચમચાવી દીધા છે. એવું લાગે છે કે આ ગુજરાતી શા માટે કરી રહ્યો છે? આરોપ મુજબ એક દલાલે પીડિત મહિલાના ગાલનો ભાગ બટકું ભરીને ગંભીર ઈજા પહોંચાડી હતી, જ્યારે એક બીજી મહિલા ગર્ભવતી થઈ હતી. ત્યારબાદ એ જ દિવસે ફરીથી તેને સેક્સ ટ્રાફિકિંગના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી.
આરોપોએ સમગ્ર કેસની ગંભીરતા વધુ વધારી દીધી છે. ફેડરલ અધિકારીઓએ આ ઓપરેશન દરમિયાન કુલ 10 આરોપીઓની ધરપકડ અમેરિકાની અંદર કરી લીધી છે, જેમાં હુવર ક્રિમિનલ ગેંગના 6 સભ્યોનો સમાવેશ થાય છે. આ તમામ રેકેટરિંગ, કાવતરું, સગીરોનું સેક્સ ટ્રાફિકિંગ, ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જો કોર્ટમાં દોષિત સાબિત થશે તો કેટલાક આરોપીઓને ઓછામાં ઓછી 15 વર્ષની જેલથી લઈને આજીવન કેદ સુધીની સજા પણ થઈ શકે છે. ફર્સ્ટ આસિસ્ટન્ટ યુએસ એટર્ની બિલે જણાવ્યું કે મહિલાઓનું સેક્સ ટ્રાફિકિંગ સમાજ સેવાના સૌથી ગુનાઓમાં મોટું એક ગુનો ગણાય છે. આવા નેટવર્કને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ફેડરલ એજન્સીઓ સતત કાર્યવાહી કરતી રહે છે. જો કે કાયદાકીય સિદ્ધાંતો મુજબ અત્યારે કોર્ટમાં દોષિત સાબિત ન થાય ત્યાં સુધી મુકેશ કુમાર, રમણભાઈ આહિર સહિત તમામ આરોપીઓને નિર્દોષ માનવામાં આવશે. આગામી દિવસોમાં કોર્ટમાં રજૂ થનારા પુરાવા અને દલીલોના આધારે આ હાઈ પ્રોફાઇલ કેસમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.